Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the molecular markers. હવે મોલેક્યુલર માર્કર્સ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન ખતમ કર્યું. એની અંદર આપણે મેઇનલી 3 ટાઈપના મોલેક્યુલર માર્કર ડિસ્કસ કર્યા હતા. ઓકે, આરએફએલપી, આરએપીડી અને વીએનટીઆર. 3 મેઇન માર્કર્સ છે કે જે મોલેક્યુલર માર્કર તરીકે યુઝ થાય છે ફોર મોલેક્યુલર મેપિંગ. ઓકે, મોલેક્યુલર મેપ્સ તૈયાર કરવા માટે ક્રોમોઝોમની અંદર કયા સિક્વન્સ, ઓકે, મોલેક્યુલર મેપ્સ તૈયાર કરવા માટે ક્રોમોઝોમના તો કે આવા મોલેક્યુલર માર્કરનો યુઝ થાય છે. ધેન વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધી એસટીઆર એન્ડ એસએનપી. ઓકે, એસએનપી એટલે શું છે તો કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. ઓકે, એક જ ન્યુક્લિયોટાઇડમાં જો ડિફરન્સ જોવા મળે ડીએનએની અંદર અથવા તો જીનની અંદર તો એને કહેવાય એસએનપી. ઓકે, કે સિંગલ ન્યુક્લિયોટાઇડ છે ચેન્જ થઈ ગયું છે, એની જગ્યાએ બીજું કોઈ ન્યુક્લિયોટાઇડ આવી ગયું તો એના લીધે પણ ઘણા બધા બોડીની અંદર તો કે વેરિએશન્સ જોવા મળે છે. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર વેરિએશન્સ જોવા મળશે એસએનપીઝના લીધે. તો આવા એસએનપી માર્કર પણ આપણે ડિસ્કસ કર્યા લાસ્ટ લેક્ચરની અંદર. નાઉ ધી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધી કેમિકલ સિન્થેસિસ ઓફ ડીએનએ. જનરલી આપણા બોડીની અંદર ડીએનએનું સિન્થેસિસ થતું હોય અથવા તો કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર ડીએનએનું સિન્થેસિસ થાય છે તો એ ડીએનએ રેપ્લિકેશનની પ્રોસેસ દ્વારા થતું હોય કે બોડીની અંદર એની મેળાએ ડીએનએ રેપ્લિકેશનની પ્રોસેસ દ્વારા ડીએનએનું સિન્થેસિસ થશે. ઓકે, એક ડીએનએ હશે તો એની બંને સ્ટ્રેન્ડ છે છૂટી પડશે અને બંને સ્ટ્રેન્ડની ઉપર સામે કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ નવી સિન્થેસાઇઝ થાય છે. ઓકે, રેપ્લિકેશનની પ્રોસેસ દરમિયાન અને સેમ ટુ સેમ કોપીનું ડીએનએ છે નવું તૈયાર થઈ જશે અને નવા બનેલા ડીએનએ છે એક ડીએનએમાંથી 2 ડીએનએ બનશે બાય ધી પ્રોસેસ ઓફ રેપ્લિકેશન. 2 ડીએનએમાંથી તો કે બંને ડીએનએમાં એક સ્ટ્રેન્ડ પેરેન્ટ સ્ટ્રેન્ડ હશે એટલે કે જે ટેમ્પલેટ ડીએનએ હતું એની સ્ટ્રેન્ડ હશે, જ્યારે બીજી સ્ટ્રેન્ડ છે નવી સિન્થેસાઇઝ થયેલી સ્ટ્રેન્ડ હશે. ઓકે, એટલે આ રીતના ડીએનએનું રેપ્લિકેશન થાય છે. પછી તો કે ડીએનએનું સિન્થેસિસ થાય પછી એમાંથી તો કે આરએનએનું પણ ડીએનએમાંથી સિન્થેસિસ થતું હોય તો એ પ્રોસેસને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ દ્વારા શું થશે તો કે ડીએનએની સિક્વન્સ હશે એ ટેમ્પલેટ તરીકે યુઝ થશે, એની સામે કોમ્પ્લિમેન્ટરી રાઇબોન્યુક્લિયોટાઇડ્સ એડ થતા જશે અને આરએનએનું સિન્થેસિસ થાય. ઓકે, તો એમાં પણ ન્યુક્લિયોટાઇડ્સનું એડિશન કન્ટિન્યુઅસલી થતું હોય. ડીએનએ અને આરએનએ બંનેના સિન્થેસિસમાં ડિફરન્સ ક્યાં આવશે તો કે ડીએનએ સિન્થેસિસ માટે જે કાંઈ પણ ન્યુક્લિયોટાઇડ્સ વપરાશે એ ડીઓક્સી રાઇબોન્યુક્લિયોટાઇડ્સ હશે, જ્યારે આરએનએ સિન્થેસિસ માટે જે ન્યુક્લિયોટાઇડ્સ યુઝ થાય છે ધેટ આર ધી રાઇબોન્યુક્લિયોટાઇડ્સ. ઓકે, એ ડીઓક્સી રાઇબોન્યુક્લિયોટાઇડ્સ નહીં હોય પણ રાઇબોન્યુક્લિયોટાઇડ્સ હશે. બાકી સિન્થેસિસમાં પ્રોસેસમાં સેમ વસ્તુ થશે, બંનેમાં ડીએનએ ટેમ્પલેટની જરૂર પડશે. બંનેની અંદર તો કે એક ન્યુક્લિયોટાઇડ્સ છે એ ટેમ્પલેટની સામે કોમ્પ્લિમેન્ટરી ન્યુક્લિયોટાઇડનું એડિશન થતું જશે અને સિક્વન્સમાં ડીએનએ અથવા તો આરએનએનું સિન્થેસિસ થતું હોય. સો ધેટ ઇઝ ધી એન્ઝાઇમેટિક સિન્થેસિસ કે જે બોડીની અંદર જોવા મળે છે. એન્ઝાઇમ દ્વારા આ પ્રોસેસ મીડિયેટ થતી હોય. ઓકે, પોલિમરેઝ એન્ઝાઇમ હશે કે જે રેપ્લિકેશન માટે યુઝ થાય. ડીએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ આવા બધા એન્ઝાઇમ્સ હોય કે જે રેપ્લિકેશન અથવા તો ટ્રાન્સક્રિપ્શન માટે યુઝ થતા હોય. પણ તો કે કેમિકલ સિન્થેસિસ ઓફ ડીએનએ એટલે કે ડીએનએનું આપણે કેમિકલ્સની મદદથી લેબોરેટરીની અંદર સિન્થેસિસ કરવાનું છે. આપણી પાસે એક ડીએનએની સિક્વન્સ છે, એ સિક્વન્સ પ્રમાણેનું ડીએનએ લેબની અંદર કેમિકલ્સની મદદથી સિન્થેસાઇઝ કરવામાં આવે એને કહેવાય કેમિકલ સિન્થેસિસ ઓફ ડીએનએ. ઓકે, તો અત્યારે ઘણી બધી એવી એડવાન્સ ટેકનોલોજી થઈ ગઈ છે કે આપણે ડીએનએને લેબની અંદર પણ સિન્થેસાઇઝ કરી શકીએ છીએ. ઓકે, અમુક નાનકડા ડીએનએનો ફ્રેગમેન્ટ જોતો હોય તો એ લેબમાં આપણે સિન્થેસાઇઝ કરી શકશું બાય યુઝિંગ સો મેની કેમિકલ્સ. સો now we will discuss about the chemical synthesis of DNA. Now protein or mRNA sequence is produced by a gene. ઓકે, જીન દ્વારા શું પ્રોડ્યુસ થાય ડીએનએની અંદર? જીન એટલે શું? ફંક્શનલ યુનિટ ઓફ ડીએનએ. ઓકે, કે જેમાંથી એમઆરએનએનું સિન્થેસિસ થતું હોય પછી એમઆરએનએમાંથી કોનું સિન્થેસિસ થાય? પ્રોટીનનું. તો આવો જે ડીએનએનો ફ્રેગમેન્ટ છે એને કહેવાય જીન. એટલે કે જીનમાંથી જે કાંઈ પણ એમઆરએનએનું સિન્થેસિસ થાય તો એની ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ હશે. ઓકે, એમાં જે બેઝ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હશે એની સિક્વન્સ કોઈ એમઆરએનએની સિક્વન્સ જોતા હોય તો આપણે AT
સોરી આરએનએની અંદર ટી ન હોય, એની જગ્યાએ શું હોય? યુરેસિલ, યુ, બરાબર. તો એ યુ સી જી આ ટાઈપની બેઝ સિક્વન્સ હશે એની. તો જે કાંઈ પણ એમઆરએનએની બેઝ સિક્વન્સ છે અથવા તો પ્રોટીનની અમાઇનો એસિડ સિક્વન્સ, ઓકે, એટલે પ્રોટીન શેનું બનેલું છે? અમાઇનો એસિડનું બનેલું હશે. પ્રોટીન માટેના મોનોમરિક યુનિટ કોણ કહેવાય? અમાઇનો એસિડ્સ. કે અમાઇનો એસિડ અલગ અલગ લાઇનમાં ગોઠવાય અને પ્રોટીનની સિક્વન્સ બનાવે છે. સો પ્રોટીનની અમાઇનો એસિડ સિક્વન્સ અથવા તો એમઆરએનએની બેઝ સિક્વન્સ આપણી પાસે ખબર હોય, ઓકે, તો એના ઉપરથી આપણે શું ડિડ્યુસ કરી શકીએ? વી કેન ડિડ્યુસ ધી બેઝ સિક્વન્સ ઓફ કન્સર્ન જીન. ઓકે, પ્રોટીનની સિક્વન્સ આપણી પાસે છે અથવા તો એમઆરએનએની સિક્વન્સ આપણી પાસે હશે, તો એના ઉપરથી આપણે જીન, જે ડીએનએનું જીન છે એની સિક્વન્સ પણ જાણી શકીએ છીએ. કેમ કે પ્રોટીન છે, પ્રોટીન સ્પેસિફિકલી એમઆરએનએની ઉપર જે કાંઈ પણ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ હશે એ સિક્વન્સને રીડ કરી અને પ્રોટીનની અંદર અમાઇનો એસિડનું એડિશન થતું હોય. એટલે પ્રોટીનની સિક્વન્સ એટલે અમાઇનો એસિડની સિક્વન્સ પ્રોટીનની અંદર કેના ઉપર ડિપેન્ડ કરે? એમઆરએનએમાં જે કાંઈ પણ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે એના ઉપર ડિપેન્ડ કરતી હોય. અને એમઆરએનએની ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ કેના ઉપર ડિપેન્ડ કરતી હોય? કે જીન ઉપર. ડીએનએની અંદર જે જીનમાં સ્પેસિફિક ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ હશે એની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ એમઆરએનએની અંદર પ્રેઝન્ટ હશે. એટલે આપણી પાસે જો એમઆરએનએની સિક્વન્સ હોય તો એની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ ડાયરેક્ટલી આપણા ડીએનએના જીનની છે એ આપણે જાણી શકીએ છીએ. અથવા તો પ્રોટીનની સિક્વન્સ છે તો પ્રોટીન પણ કોઈક સ્પેસિફિક કોડોન દ્વારા કોડ થતું હોય, બરાબર. પ્રોટીનની અંદર અમાઇનો એસિડ છે તો બધાય અમાઇનો એસિડ માટે પર્ટિક્યુલર કોડોન્સ હોય, તો એ કોડોન છે પ્રોટીનની, આ પર્ટિક્યુલર એલેનિન છે તો એલેનિન માટેનું કોડોન છે એ જ એમઆરએનએની અંદર પ્રેઝન્ટ હશે એમ આપણે કહી શકીએ. બટ હાવેવર ધી ડીજનરેશન ઓફ ધી જીનેટિક કોડોન મે પ્રેઝન્ટ સમ પ્રોબ્લેમ્સ. ઓકે, કેમ કે ડીજનરેશન એટલે શું? ઓકે, સિંગલ એમાઇનો એસિડ માટે અલગ અલગ કોડોન હોઈ શકે. એક કરતાં વધારે કોડોન છે એ એક અમાઇનો એસિડ માટે કોડ કરી શકે છે, પણ એક કોડોન પર્ટિક્યુલરલી એક અમાઇનો એસિડને જ કોડ કરશે. એટલે એક સિક્વન્સ આપણી પાસે એમઆરએનએની છે તો એમાંથી એક જ પ્રોટીનનું સિન્થેસિસ થાય. પણ જો એક પ્રોટીનની આપણી પાસે ચેઇન હોય, પ્રોટીનની સિક્વન્સ હોય, તો એમાં અમાઇનો એસિડ માટે કયો કોડોન સ્પેસિફિકલી યુઝ થયો છે અને આપણા જીનની અંદર કયો કોડોન પ્રેઝન્ટ હશે એ આપણે જાણી શકીએ નહીં. કેમ કે એક અમાઇનો એસિડ એ એકથી વધારે કોડોન દ્વારા પણ કોડ થતું હોય, બરાબર. તો આવી રીતના ડીજનરેસી છે એના લીધે થોડોક પ્રોબ્લેમ થઈ શકે. કેમ કે અમાઇનો એસિડની સિક્વન્સ હોય તો એના ઉપરથી આપણને જીનની સિક્વન્સ જોતી હોય તો એ મેળવવું થોડુંક મુશ્કેલ છે. કેમ કે એક અમાઇનો એસિડ છે તો એ કયા કોડોન દ્વારા કોડ થયું છે અને કયા ન્યુક્લિયોટાઇડ્સ ત્યાં પ્રેઝન્ટ હશે એની જગ્યાએ એ આપણે ઇઝીલી અલગ અલગ કોડોનમાંથી સિલેક્ટ ન કરી શકીએ કે કયું કોડોન સ્પેસિફિકલી હશે. પ્રોટીન સિક્વન્સ ઉપરથી આપણને ખબર પડે નહીં. બટ ધી ફંક્શનલ સિક્વન્સ ઓફ ધી જીન કેન નોનથલેસ બી વર્કડ આઉટ. ઓકે, પણ તો કે જીનેટિક કોડોન છે એની અંદર આપણે કોઈ પણ કોડોન મૂકી દઈશું તો એનું ફંક્શનલ સિક્વન્સમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ફોર એક્ઝામ્પલ, એલેનિન માટે 2 અલગ અલગ જીનેટિક કોડોન છે. હવે કોઈ પણ કોડોન મૂકશું તો એ સિક્વન્સ જે પ્રોટીનનું કોડ કરશે એ પ્રોટીનમાં એ અમાઇનો એસિડ એલેનિન જ એડ થશે. કેમ કે એ કોડોન એલેનિન માટેનો જ છે. તો એલેનિનના 5 કોડોન છે તો 5માંથી કોઈ પણ મૂકશું તો એ જગ્યાએ જ્યારે પ્રોટીન સિન્થેસિસ આવશે એ જગ્યાએ જ્યારે આપણું પ્રોટીન સિન્થેસિસનું કામ પહોંચશે ત્યારે એલેનિનનું જ એડિશન થશે પ્રોટીનની સિક્વન્સમાં. ઓકે, સો આના લીધે કોઈ પણ કોડોન આપણે જેનેટિક કોડોન છે એ બેઝ સિક્વન્સની અંદર એડ કરીએ તો એમાં કોઈ પણ પ્રકારનું ફંક્શનલ ચેન્જીસ આવશે નહીં, બરાબર. ફંક્શન તો જીનનું સેમ જ રહેશે કોઈ પણ કોડોન એડ કરી તો. કેમ કે જીનનું ફંક્શન કેના દ્વારા એક્સપ્રેસ થતું હોય? ડીએનએની અંદર કોઈ પણ જીન છે એનું ફંક્શન કેના દ્વારા એક્સપ્રેસ થાય? તો એ જે પ્રોટીનને કોડ કરે છે, ઓકે, જે એમઆરએનએને કોડ કરે ને એમઆરએનએમાંથી પ્રોટીન બને, એ પ્રોટીન દ્વારા જીનનું ફંક્શન એક્ઝિબિટ થતું હોય. કોઈ ડિઝીઝ માટેનું જીન છે તો એ પણ એ જીનના જે પ્રોટીન છે એ ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ હશે. એવી જ રીતે કોઈ હાર્ટના ફંક્શન માટેનું જીન હશે તો એ પણ હાર્ટના ફંક્શન માટે રિસ્પોન્સિબલ પ્રોટીન્સ છે એનું સિન્થેસિસ કરતું હોય. અને તો કે એના ઉપરથી એ પ્રોટીન ઉપરથી એનું ફંક્શન એક્ઝિબિટ થતું હોય. એટલે આપણું જીન છે એની અંદર પણ એનું ફંક્શન છે કેના ઉપરથી ડિસાઇડ થશે કે એ કયું પ્રોટીન કોડ કરે છે એના ઉપરથી. એટલે
જો આપણે આર્ટિફિશિયલી જીન બનાવતા હોય કેમિકલ્સનો યુઝ કરીને તો કોઈ પણ કોડોન પ્રમાણેના ન્યુક્લિયોટાઇડ્સ છે આપણે એડ કરી શકીએ છીએ, કેમ કે સેમ અમાઇનો એસિડ જ એડ થશે કોઈ પણ કોડોન આપણે એડ કરી તો. નાઉ once the base sequence of gene is deduced, a polynucleotide of the same base sequence can be synthesized. ઓકે, એક વખત આપણી પાસે બેઝ સિક્વન્સ આવી ગઈ કે જીનની સિક્વન્સ આ છે, બરાબર. એ જીનની સિક્વન્સ આપણને ક્યાંથી મળશે? તો કોઈ પ્રોટીનની સિક્વન્સ ઉપરથી અથવા તો mRNAની સિક્વન્સ ઉપરથી. એના ઉપરથી આપણને જીનની સિક્વન્સ એક વખત મળી જશે. પછી એ જીનની સિક્વન્સ મળી ગઈ એટલે આપણે એ પોલીન્યુક્લિયોટાઇડનું સિન્થેસિસ કરાવી શકીએ છીએ કોઈ પણ મેથડથી. કેમિકલી પણ કરી શકીએ અને એન્ઝાઇમેટિકલી પણ કરી શકીએ. કેમિકલી એટલે કે કેમિકલ્સનો યુઝ કરીને જ ખાલી સિન્થેસિસ કરાવવાનું, પ્લસ એન્ઝાઇમેટિક મેથડ એટલે કે એન્ઝાઇમ્સનો યુઝ કરવાનો પર્ટિક્યુલરલી. ઓકે, અને એન્ઝાઇમ છે એ સ્પેસિફિક હોય કે સ્પેસિફિક ન્યુક્લિયોટાઇડના એડિશન માટે યુઝ થતા હોય. સો એન્ઝાઇમ્સનો યુઝ થશે તો એને કહેવાય એન્ઝાઇમેટિક મેથડ. અને જો એન્ઝાઇમ્સનો યુઝ ન થતો હોય, ખાલી કેમિકલ્સના યુઝથી કરવામાં આવે તો ધેટ ઇઝ ધી કેમિકલ મેથડ. તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએનું સિન્થેસિસ કેમિકલ મેથડથી પણ થઈ શકે અને એન્ઝાઇમેટિક મેથડથી પણ થઈ શકે છે. Now the chemical synthesis of DNA. હવે chemical synthesis of gene utilizes the chemical reagents for various steps of the process. ઓકે, સિન્થેસિસના ઘણા બધા સ્ટેપ હશે, એક સ્ટેપની પ્રોસેસ નહીં હોય, ઘણા બધા સ્ટેપની પ્રોસેસ હશે જીનના સિન્થેસિસ માટેની. તો કેમિકલ સિન્થેસિસની અંદર કેમિકલ રિએજન્ટ્સનો યુઝ થશે દરેક સ્ટેપની અંદર, બરાબર. જ્યારે એન્ઝાઇમેટિક રિએક્શન હોય તો એમાં એન્ઝાઇમ્સનો યુઝ થાય અલગ અલગ રિએક્શન માટે, અલગ અલગ પ્રોસેસ માટે. એવી રીતે કેમિકલ સિન્થેસિસની અંદર દરેક સ્ટેપને કેટાલાઇઝ કરવા માટે અથવા તો દરેક સ્ટેપ થવા માટે કેમિકલ્સ જ રિસ્પોન્સિબલ હશે, કેમિકલ રિએજન્ટનો યુઝ થશે. સો એને પ્યોરલી કેમિકલ સિન્થેસિસ જ કહેવાશે, કેમ કે કેમિકલ રિએજન્ટનો યુઝ કરીને જ આખું ડીએનએનું સિન્થેસિસ અથવા તો આખા જીનનું સિન્થેસિસ કરવામાં આવે છે. Now there are 3 distinct methods. ઓકે, 3 અલગ અલગ મેથડ છે કેમિકલ સિન્થેસિસ માટેની 3 અલગ અલગ મેથડ છે. એન્ડ the 3 are differing mainly in the strategy of protection of OH groups of the phosphate residues. કે હવે જનરલી આ 3 મેથડ છે કેના દ્વારા ડિફર થાય છે? તો કે એમાં જે ફોસ્ફેટ રેસિડ્યુ પ્રેઝન્ટ હોય, બરાબર. એક ન્યુક્લિયોટાઇડ છે તો એ ન્યુક્લિયોટાઇડ પાસે ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હશે, તો એ ફોસ્ફેટ ગ્રુપમાં અલગ અલગ OH પ્રેઝન્ટ હોય, ફોસ્ફેટ આરે OH ગ્રુપ જોડાયેલા હોય છે. તો એ ફોસ્ફેટ પાસે જે OH ગ્રુપ છે એ OH ગ્રુપને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે આપણી મેથડ, એના આધારે આ 3 અલગ અલગ મેથડ છે. એટલે કે જનરલી OH ગ્રુપને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે, OH ગ્રુપના પ્રોટેક્શન માટેની મેથડ કઈ છે, એના ઉપરથી આ 3 અલગ અલગ મેથડ ડિસાઇડ કરવામાં આવેલી છે. સો આગળ આપણે જોશું કે કઈ રીતે ફોસ્ફેટ રેસિડ્યુનું પ્રોટેક્શન થાય વગેરે. પણ 3 મેથડ કઈ છે મેઇનલી કેમિકલ સિન્થેસિસ માટેની? ફર્સ્ટ ઇઝ ધી ફોસ્ફોડાયએસ્ટર અપ્રોચ. ઓકે, ફોસ્ફોડાયએસ્ટર અપ્રોચ ઓર ફોસ્ફોડાયએસ્ટર મેથડ. હવે ફોસ્ફોડાયએસ્ટર અપ્રોચ એટલે શું? ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ પ્રેઝન્ટ હોય, બરાબર. દરેક ન્યુક્લિયોટાઇડ છે એકબીજારે ફોસ્ફોડાયએસ્ટર બોન્ડથી જોડાયેલા હોય. તો ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ કોને કહેવાય? એસ્ટર એટલે કે શું? વચ્ચે ઓક્સિજનની મદદથી જોડાયેલા હોય કોઈ પણ 2 મોલેક્યુલ, તો એ લિંકેજને કહેવાય એસ્ટર લિંકેજ. હવે ડાયએસ્ટર એટલે કે 2 ઓક્સિજનનું લિંકેજ હશે અને પ્લસ ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હશે, એટલે કે જ્યાં ન્યુક્લિયોટાઇડ જોડાતા હોય ત્યાં OPO એ ટાઈપનું સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, એને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. એટલે કે 2 એસ્ટર લિંકેજ છે અહીંયા ફોર્મ થશે આ મેથડની અંદર. ધેન ફોસ્ફોટ્રાયએસ્ટર ઓર ફોસ્ફેટ ટ્રાયએસ્ટર અપ્રોચ, બરાબર. ફોસ્ફોટ્રાયએસ્ટર એટલે શું? તો કે 3 એસ્ટર લિંકેજ છે આની અંદર ફોર્મ થશે. કઈ રીતે થશે અને ક્યાં થશે એ આપણે આગળ જ્યારે ફોસ્ફોટ્રાયએસ્ટર મેથડ ડિસ્કસ કરશું ત્યારે ડિટેલમાં ડિસ્કસ કરશું, બરાબર. પણ ફોસ્ફોટ્રાયએસ્ટર મેથડ એટલે કે 3 એસ્ટર લિંકેજ એની અંદર ફોર્મ થાય છે. ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ફોસ્ફેટ ટ્રાયએસ્ટર અપ્રોચ. ઓકે, અથવા તો ફોસ્ફેટ ટ્રાયએસ્ટર મેથડ પણ કહી શકાય. અને થર્ડ મેથડ છે ફોસ્ફાઇટ ટ્રાયએસ્ટર ઓર ફોસ્ફોરેમિડાઇટ અપ્રોચ, બરાબર. ફોસ્ફાઇટ ટ્રાયએસ્ટર ઓર ફોસ્ફોરેમિડાઇટ અપ્રોચ.
સો બેઝિકલી કેમિકલ સિન્થેસિસ કરવા માટે ડીએનએનું આ 3 મેઇન અપ્રોચ છે. એમાંનું ફર્સ્ટ છે ફોસ્ફોડાયએસ્ટર અપ્રોચ. ઓકે, હવે આપણે 3 અપ્રોચ વિશે ડિટેલમાં ડિસ્કસ કરશું અને પછી આપણે એન્ઝાઇમેટિક સિન્થેસિસ પણ ડિસ્કસ કરશું કે ડીએનએનું એન્ઝાઇમેટિક સિન્થેસિસ કઈ રીતે કરાવી શકાય છે. સો ફર્સ્ટ ઇઝ ધી ફોસ્ફોડાયએસ્ટર approach for the chemical synthesis of DNA. Now, Khorana and co-workers synthesized the gene for the alanine suppressor tRNA of yeast in 1970. હવે ફોસ્ફોડાયસ્ટર અપ્રોચ છે એ ફર્સ્ટ સિગ્નિફિકન્ટ મેથડ છે, ફર્સ્ટ સિગ્નિફિકન્ટ અપ્રોચ છે કે જેના દ્વારા ડીએનએનું સિન્થેસિસ કરવામાં આવ્યું હતું. અને તો કે આ મેથડ કોણે ડેવલપ કરેલી છે? ખોરાના એન્ડ કોવર્કર્સ. ઓકે, એ સાયન્ટિસ્ટ છે અને એના કોવર્કર્સ બંને બધાએ મળી અને આ મેથડ ડેવલપ કરેલી છે. એન્ડ ધે સિન્થેસાઇઝ ધ જીન ફોર ધી એલેનિન સપ્રેસર tRNA ઓફ yeast. હવે સપ્રેસર tRNA એટલે શું? તો કે જે કોડોન, ઓકે, જે સિક્વન્સ છે એલેનિન માટેની હોય, એલેનિનનું જે ટ્રિપ્લેટ કોડોન છે એ કોડોનમાં ચેન્જીસ આવી જાય અને અલગ કોડોનવાળું tRNA એલેનિનને કેરી કરતું હોય એને કહેવાય સપ્રેસર tRNA, કે જે સપ્રેસર સિક્વન્સ માટે કોડ કરતું હશે એ tRNA. ઓકે, જીનની એન્ડ ઉપર જે સપ્રેસર સિક્વન્સ હોય કે જ્યાંથી ટ્રાન્સલેશન સ્ટોપ થઈ જતું હોય એ સ્ટોપ કોડોન છેલ્લે પ્રેઝન્ટ હોય, તો એ સ્ટોપ કોડોનની કોમ્પ્લિમેન્ટરી tRNA બને કે જે એલેનિન માટે કોડ કરતું હશે. એટલે કે એની ઉપર tRNA ઉપર કેરી કોણ કરતું હોય? એલેનિનને કેરી કરતું હોય એવું tRNA હશે, પણ એની ઉપર જે રિકોગ્નિશન માટેનો કોડોન હશે એ કોના હશે? સ્ટોપ કોડોનનો સામેનો કોડોન હશે, બરાબર, એનો કોમ્પ્લિમેન્ટરી કોડોન હોય. તો આવા tRNAને કહેવાય એલેનિન સપ્રેસર tRNA. તો ઈસ્ટની અંદર આવું એલેનિન સપ્રેસર tRNA હોય એ સિન્થેસાઇઝ કર્યું હતું ખોરાના અને કોવર્કર્સે ઇન 1970s. Then, second, Brown and co-workers synthesized the gene for the tyrosine suppressor tRNA of E. coli. હવે નેક્સ્ટ સાયન્ટિસ્ટ આવ્યો બ્રાઉન એન્ડ કોવર્કર્સ. એ લોકોએ પણ ડીએનએનું સિન્થેસાઇઝ કર્યું, જીનનું સિન્થેસિસ કર્યું ફોર ધી ટાયરોસિન સપ્રેસર tRNA. એટલે કે સેમ સપ્રેસર tRNA સ્ટોપ કોડોન માટે કોડ કરતું હોય, સ્ટોપ કોડોનની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ હોય એવું tRNA, પણ એના ઉપર કયું અમાઇનો એસિડ કેરી કરતું હશે? ટાયરોસિન. ઓકે, તો આવું tRNAની સિક્વન્સ, જીન સિક્વન્સ છે એ બ્રાઉન એન્ડ કોવર્કર્સે પણ સિન્થેસાઇઝ કરી ઓફ E. coli. ઓકે, આ E. coli માટેની સ્પેસિફિક સિક્વન્સ સિન્થેસાઇઝ કરી હતી, જ્યારે ખોરાના એન્ડ કોવર્કર્સે યીસ્ટ માટેની સિક્વન્સ સિન્થેસાઇઝ કરેલી હતી. નાવ આ લોકોએ ફોસ્ફોડાયસ્ટર મેથડની અંદર શું કરવામાં આવે છે? તો કે 3' એન્ડ 5' OH ગ્રુપ ઓફ ધી deoxyribose moiety of nucleosides are suitably blocked or protected. જનરલી જ્યારે બોન્ડ ફોર્મેશન થાય, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જ્યારે બોન્ડ બને તો એ કેના વચ્ચે બનતું હોય? એક તો 5' OH, ઓકે, 5' OH ગ્રુપ છે એની હારે, અને બીજું 3' OH ગ્રુપ સાથે. 5' OH ગ્રુપ સાથે ફોસ્ફેટ જોડાયેલું હોય, બરાબર, ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડનું ફોર્મેશન થાય. તો ન્યુક્લિયોસાઇડમાં 5' OH ઉપર ત્યાં ફોસ્ફેટ ગ્રુપ જોડાય 5' OHને રિપ્લેસ કરી, અને એ ફોસ્ફેટ ગ્રુપ બીજા ન્યુક્લિયોટાઇડના 3' OH હારે જોડાશે ત્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજાની હારે ફોસ્ફોડાયસ્ટર લિંકેજથી જોડાયો. સો મેઇનલી જ્યારે પણ ફોસ્ફોડાયસ્ટર બોન્ડનું ફોર્મેશન થાય અથવા તો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા હારે જોઈન્ટ થાય છે ત્યારે રાઇબોઝ સુગરના બે કાર્બન પાર્ટિસિપેટ કરે છે મેઇનલી, એક તો 5' અને બીજું 3'. એટલે 5' અને 3' OH છે એનું પણ મેઇન ફંક્શન છે બે ન્યુક્લિયોટાઇડના અટેચમેન્ટમાં. તો આ મેથડમાં ફોસ્ફોડાયસ્ટર અપ્રોચની અંદર તો કે આ OH ગ્રુપ છે એને પ્રોપરલી બ્લોક અથવા તો પ્રોટેક્ટ કરવામાં આવે છે સ્પેસિફિક કેમિકલનો યુઝ કરીને. એટલે કે જ્યારે જે ન્યુક્લિયોટાઇડનું જો રિક્વાયરમેન્ટ હશે, જે OH ગ્રુપને ફ્રી કરવાની રિક્વાયરમેન્ટ હોય એને સ્પેસિફિકલી ફ્રી કરવામાં આવે, બાકીનાને બ્લોક રાખવામાં આવશે. 3' અને 5' OH છે બંનેને બ્લોક કરી દેવાના દરેક ન્યુક્લિયોટાઇડના, પછી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એને ફ્રી કરવાના. કેમ કે જો બધા 3' OH અને 5' OH ફ્રી ફોર્મમાં હશે
તો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ કોઈ પણની હારે પ્રોપરલી બાઇન્ડ નહીં થાય, બરાબર. આડાવડું બાઇન્ડિંગ પણ જોવા મળે. સો એના માટે જો ક્રોસ લિંકિંગ ન થાય અને પ્રોપર બાઇન્ડિંગ થાય, એક પછી એક ન્યુક્લિયોટાઇડ્સ બધા એકબીજા હારે સિક્વન્સમાં જોડાય, એના માટે 3' 5' OH ને પ્રોપરલી રિએજન્ટ્સ યુઝ કરી અને બ્લોક કરવામાં આવે છે, અથવા તો એને પ્રોટેક્ટ કર્યા પણ કહી શકાય, કેમ કે એને પ્રોટેક્શન માટે જ છે કે ડીએનએનું સિન્થેસિસ કરવું છે તો ન્યુક્લિયોટાઇડ્સ લાઇનમાં જોડાવા જરૂરી છે. કાંઈ આડાવડું બાઇન્ડિંગ ન થાય એના માટે એને પ્રોટેક્ટ કરવામાં આવશે. નાઉ they are selectively unblocked for joining of additional nucleotides. બરાબર, ન્યુક્લિયોટાઇડ્સને એડ કરવા હોય એટલે એનું સિલેક્ટિવલી એનું અનબ્લોકિંગ કરવામાં આવશે. જે ન્યુક્લિયોટાઇડનું એડિશન કરવું હોય એ જગ્યાએ જે સાઇટનું ફંક્શન હોય એ સાઇટને પ્રોપરલી અનબ્લોક કરવાની, બાકીની સાઇટ છે એઝ ઇટ ઇઝ બ્લોક્ડ ફોર્મમાં જ રહેવા દેવાની. એટલે જ્યાં જ્યાં બોન્ડ ફોર્મેશનની જ રિક્વાયરમેન્ટ રહેશે ત્યાં ત્યાં અનબ્લોકિંગ કરવામાં આવશે સિલેક્ટિવલી. બરાબર, સિલેક્ટિવ મેથડ યુઝ થશે કે પર્ટિક્યુલરલી અમુક OHને જ ફ્રી કરવામાં આવશે, બધાને એકારે ફ્રી કરવામાં નહીં આવે. લાઇનમાં અનબ્લોકિંગ કરવામાં આવશે અને તો કે એડિશનલ ન્યુક્લિયોટાઇડ્સ છે ત્યાં જોઈન્ટ થતા જશે અને સિક્વન્સમાં બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા હારે જોડાતા જશે. સો ધીસ અપ્રોચ હેઝ નાઉ બીન ઓલમોસ્ટ કમ્પ્લીટલી રિપ્લેસ્ડ બાય ધી મોર કન્વિનિયન્ટ અપ્રોચીસ. બરાબર, આગળ જે આપણે ફોસ્ફોટ્રાઇએસ્ટર અપ્રોચ ડિસ્કસ કરવાના છીએ આના કરતાં વધારે કન્વિનિયન્ટ મેથડ છે કે વધારે ઇઝીલી પરફોર્મ કરી શકાય છે અને કન્વિનિયન્ટ છે. એના લીધે ફોસ્ફોડાએસ્ટર અપ્રોચનો બહુ યુઝ થતો નથી, પણ ઇટ વોઝ ધી ફર્સ્ટ અપ્રોચ કે પહેલી વખત ડીએનએનું સિન્થેસિસ કરવા માટે આ અપ્રોચ આપવામાં આવેલો હતો. સો ધીસ વોઝ રિપ્લેસ્ડ બાય ધી, પછી તો કે જૂના અપ્રોચ હોય, જૂની મેથડ્સ હોય તો એને નવી નવી મેથડ રિપ્લેસ કરતું જતું હોય. એવી રીતે આમાં પણ ફોસ્ફોડાએસ્ટર મેથડથી પહેલાં ડીએનએનું સિન્થેસિસ કરવામાં આવ્યું, પછી એમાં થોડા ઘણા ચેન્જીસ કરી અને પછી ફોસ્ફોટ્રાઇએસ્ટર અપ્રોચ ડિસ્કવર કરવામાં આવ્યો. સો ઇટ વિલ રિપ્લેસ ધીસ ફોસ્ફોડાએસ્ટર અપ્રોચ સિન્સ ઇટ પ્રેઝન્ટ્સ અ વેરાયટી ઓફ સોલ્યુબિલિટી પ્રોબ્લેમ. કેમ કે આની અંદર સોલ્યુબિલિટીનો પ્રોબ્લેમ્સ જોવા મળે છે, કેમ કે ન્યુક્લિયોટાઇડ્સ છે અને આપણે અલગ અલગ કેમિકલ્સની મદદથી બ્લોક કરતા હોય, એના OHને બ્લોક કરતા હોય તો સોલ્યુબિલિટીમાં થોડી ઘણી પ્રોબ્લેમ્સ જોવા મળશે. સો આવા પ્રોબ્લેમના લીધે ફોસ્ફોડાએસ્ટર અપ્રોચનો વાઇડલી યુઝ થતો નથી, પણ એની કમ્પેરમાં ફોસ્ફોટ્રાઇએસ્ટર અપ્રોચ છે એ યુઝ કરવામાં આવે છે. સો સેકન્ડ અપ્રોચ ઇઝ ધી, ઓકે, અહીંયા ફિગર આપેલી છે, તમે જોઈ શકો છો કે એક ન્યુક્લિયોટાઇડ ઉપર ન્યુક્લિયોટાઇડ 1 છે, નીચે ન્યુક્લિયોટાઇડ 2. બરાબર, બંનેનું એકબીજા હારે જોઈનિંગ થાય છે, વચ્ચે DCC TSCl એ શું છે તો કે રિએજન્ટ છે કે જે આ અટેચમેન્ટ માટે સ્પેસિફિકલી યુઝ થાય છે. હવે મેઇન વસ્તુ શું છે એ જોવાની છે. ન્યુક્લિયોટાઇડ 1ની અંદર તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડમાં ઉપરની બાજુ શું એડ થયેલું છે, TR. બરાબર, લેફ્ટ સાઈડમાં ઉપરની બાજુ TR ગ્રુપ જોડાયેલું છે. એનો મિનિંગ શું છે કે અહીંયા ઉપરનો જે 5' OH છે એને બ્લોક કરવામાં આવેલો છે અને નીચેનો 3' OH ફ્રી છે. ઓકે, ન્યુક્લિયોટાઇડ 1 માટે જોવાનું છે. ઉપર 1 નંબર લખેલો છે એ ન્યુક્લિયોટાઇડમાં ઉપર OH 5' OH બ્લોક કરેલો છે અને નીચેનો જે 3' OH છે એ ફ્રી છે. એવી જ રીતે જે ન્યુક્લિયોટાઇડ 2 છે એની અંદર 5' OHની જગ્યાએ ફોસ્ફેટ ગ્રુપ આવી ગયું છે અને 3' OH છે એની હારે C ગ્રુપ જોડાયેલું છે, એટલે કે એને પણ બ્લોક કરેલો છે. એટલે પર્ટિક્યુલરલી તો કે ન્યુક્લિયોટાઇડ 1 છે એની 3' OH સાઇટ ફ્રી છે અને 5' OH સાઇટ બ્લોક કરેલી છે અને ન્યુક્લિયોટાઇડ 2 છે એની 3' સાઇટ બ્લોક કરેલી છે અને 5' સાઇટ ફ્રી છે. એટલે કે આ બંને ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા હારે રિએક્ટ કરશે તો એ બંનેની વચ્ચે બાઇન્ડિંગ ક્યાં થશે તો કે ન્યુક્લિયોટાઇડ 1નો OH અને ન્યુક્લિયોટાઇડ 2નું 5' ફોસ્ફેટ ગ્રુપ એ બંને જ એકબીજા હારે જોડાશે. કેમ કે બીજા કોઈ OH ગ્રુપ ફ્રી જ નથી કે જેની સાથે ક્રોસ લિંકિંગ થવાના કે બાઇન્ડ થવાના ચાન્સીસ રહે. તો સ્પેસિફિકલી 3' અને 5' વચ્ચે જ રિએક્શન થશે અને તો કે ડાયન્યુક્લિયોટાઇડનું ફોર્મેશન થશે, બંને એકબીજા હારે જોડાઈ ગયું. બરાબર, એટલે આ રીતના સ્પેસિફિકલી બધી સ્લાઇડ પહેલાં બ્લોક કરી દેવામાં આવે છે, 3' 5' બધી સાઇડ બ્લોક કરી દેવાની, પછી સિલેક્ટિવલી એને અનબ્લોક કરવામાં આવે છે. હવે કે 1ની હારે 2 જોડાઈ ગયું છે, બરાબર, ન્યુક્લિયોટાઇડ 1ની હારે ન્યુક્લિયોટાઇડ 2નું એડિશન થઈ ગયું. હવે નીચે ન્યુક્લિયોટાઇડ 3ને એડ કરવું છે આપણે, તો ન્યુક્લિયોટાઇડ 3માં શું કરવાનું તો કે એની 5' ફોસ્ફેટ ગ્રુપ ફ્રી રાખવાનું
અને ન્યુક્લિયોટાઇડ 2નું જે નીચેનું એસી ગ્રુપ છે એ પણ રિમૂવ કરી દેવાનું, એટલે એનો 3' OH ફ્રી થઈ ગયો. અને ઉપરથી જે આપણે એડ કરીએ છીએ ન્યુક્લિયોટાઇડ 3, એની અંદર 5' સાઇટ ફ્રી રાખવાની, 5' ફોસ્ફેટ ફ્રી રાખવાનો. એટલે એ 5' ફોસ્ફેટ અને આ આપણા જે ડાયન્યુક્લિયોટાઇડ છે એનું 3' OH ફ્રી હશે તો એ બંને એકબીજાને જોડાઈ જશે, એટલે ત્રીજું ન્યુક્લિયોટાઇડ એડ થઈ જાય. એટલે આવી રીતના કન્ટિન્યુઅસલી અનબ્લોકિંગ કરતું રહેવાનું, 3' OHનું અનબ્લોકિંગ કરતું રહેવાનું. જે ન્યુક્લિયોટાઇડ એડ થાય એના 3' OHને પછી ફ્રી કરતું જવાનું, અને 3' OH અનબ્લોક થતું જશે એટલે અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ એડ થતા જશે. બરાબર. અને જે નવા એડ થાય એનું પણ 3' પહેલાં બ્લોક રાખવાનું, એડ થઈ જાય પછી એનું 3' OH છે ફ્રી કરવામાં આવે છે. સો આ રીતના ફોસ્ફોડાયસ્ટર અપ્રોચ યુઝ થાય. નાઉ ધી નેક્સ્ટ સેકન્ડ અપ્રોચ ઇઝ ધી ફોસ્ફોટ્રાયએસ્ટર અપ્રોચ. બરાબર. હવે આની અંદર તો કે ટ્રાયએસ્ટરનું ફોર્મેશન થશે, 3 એસ્ટર લિંકેજ ફોર્મ થશે. કઈ રીતે થાય એ આપણે આગળ જોશું. બોથ ફોસ્ફોટ્રાયએસ્ટર એન્ડ ફોસ્ફાઇટ ટ્રાયએસ્ટર મેથડ્સ utilizes the deoxyribonucleosides as starting materials. બંને મેથડની અંદર સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે કોનો યુઝ થશે તો કે deoxyribonucleosides. બરાબર. એટલે ન્યુક્લિયોસાઇડ્સનો યુઝ થશે. અને they involve the stepwise addition of the mononucleotides. ધીમે ધીમે મોનોન્યુક્લિયોટાઇડનું એડિશન કરવાનું અને પછી ઓલિગોન્યુક્લિયોટાઇડ્સનું એડિશન પણ આની અંદર થાય છે. કે નાના ફ્રેગમેન્ટ ફોસ્ફોટ્રાયસ્ટર મેથડથી બનાવેલા હોય તો એ ઓલિગોન્યુક્લિયોટાઇડ્સને પણ આપણે એડ કરાવી શકીએ ડાયરેક્ટલી. ઓકે. સો બંને મેથડની અંદર થોડીક વસ્તુ સિમિલર હશે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિયોસાઇડ્સથી સ્ટાર્ટ થશે મેથડ, અને તો કે મોનોન્યુક્લિયોટાઇડ પછી ઓલિગોન્યુક્લિયોટાઇડનું એડિશન આપણે ધીમે ધીમે સ્ટેપ વાઇઝ કરાવી શકીએ. નાઉ અમાઇનો ગ્રુપ્સ ઓફ ધી ન્યુક્લિયોસાઇડ deoxyadenosine and deoxycytidine are usually benzoylated. કે હવે અમાઇનો ગ્રુપ જે પ્રેઝન્ટ હશે, કેની અંદર અમાઇનો ગ્રુપ પ્રેઝન્ટ હોય તો કે એક તો ડીઓક્સીએડિનોસાઇનની અંદર પ્રેઝન્ટ હશે અને ડીઓક્સીસાઇટિડિનની અંદર પ્રેઝન્ટ હશે. તો એ બંનેને બેન્ઝોઇલેટેડ કરવાનું, એટલે કે બેન્ઝોઇલ ગ્રુપ છે એ બંનેની હારે અટેચ કરાવવાનું. એટલે અમાઇનો ગ્રુપ એનું બ્લોક થઈ ગયું, રિએક્શનની અંદર પાર્ટિસિપેટ ન કરે એના માટે. બરાબર. નાઇટ્રોજન બેઝનો અમાઇનો ગ્રુપ છે એ ક્યાંક બોન્ડ ફોર્મ ન કરી નાખે એના માટે એના અમાઇનો ગ્રુપને આપણે બ્લોક કરવું પડે, અને અમાઇનો ગ્રુપને બ્લોક કરવા માટે બેન્ઝોઇલ ગ્રુપનો યુઝ થશે. પછી ઓકે ગ્વાનોસિન, ડીઓક્સી ગ્વાનોસિન હશે તો એનું અમાઇનો ગ્રુપ છે ઇટ ઇઝ પ્રોટેક્ટેડ બાય ધી આઇસોબ્યુટાઇરાઇલ ગ્રુપ. બરાબર. એના બ્લોકિંગ માટે આઇસોબ્યુટાઇરાઇલ ગ્રુપનો યુઝ થશે. એટલે કે પર્ટિક્યુલરલી હવે ફોસ્ફોટ્રાયએસ્ટર અપ્રોચ છે એની અંદર જે કાંઈ પણ અમાઇનો ગ્રુપ હશે એને બ્લોક કરવાના રહેશે. બરાબર. પહેલાં ન્યુક્લિયોસાઇડ્સ છે તો એમાં ન્યુક્લિયોસાઇડના અમાઇનો ગ્રુપને બ્લોક કરાવવાના સ્પેસિફિક રિએજન્ટની મદદથી. થાઇમિડિન છે તો એને કાંઈ પ્રોટેક્શનની જરૂર પડતી નથી. બરાબર. થાઇમિડિનમાં કાંઈ આવા પ્રોટેક્શનની જરૂર પડશે નહીં, પણ આ બંને છે આ ત્રણેયની બાકીના ત્રણેય જે નાઇટ્રોજન બેઝ છે એને પ્રોટેક્શન માટે એના અમાઇનો ગ્રુપને આ રીતના અટેચ કરાવવાનું. બરાબર. બીજા ગ્રુપ છે એનાથી બ્લોક કરવાનું રહેશે. સો ફિગરમાં તમે જોઈ શકો છો, ફર્સ્ટ છે એડિનોસિન. બરાબર. ડીઓક્સી એડિનોસિન એને કોના દ્વારા બ્લોક કરેલું છે? બેન્ઝોઇલ ગ્રુપ દ્વારા. એટલે કે એની હારે બેન્ઝોઇલ ગ્રુપ BZ કે એડિનોસિન હારે જોડાયેલું છે, ડીઓક્સી એડિનોસિન હારે BZ જોડાયેલું છે. પછી ઓકે ડીઓક્સીસાઇટિડિન છે, એટલે કે અહીંયા રાઇબોઝ સુગર નીચે ડ્રો કરેલી છે જે જે પેન્ટામર અહીંયા બતાવે છે એ કોનું છે? રાઇબોઝ સુગરનું. ઓકે. ડીઓક્સી રાઇબોઝ સુગર બતાવે છે. અને ઉપર જે છે A, C અને G એ કોનું છે? નાઇટ્રોજન બેઝ માટેનું છે. A એટલે એડિનોસિન, C એટલે સાઇટિડિન અને G એટલે ગ્વાનોસિન. હવે એડિનોસિન હારે બેન્ઝોઇલ ગ્રુપ એટેચ કરાવેલું છે કે એનું અમાઇનો ગ્રુપ છે એ બ્લોક થઈ જાય એના માટે. સાઇટિડિન છે એના હારે બેન્ઝોઇલ ગ્રુપ અટેચ કરાવવામાં આવશે એટલે એનું પણ અમાઇનો ગ્રુપ છે એ બ્લોક થઈ જશે. અને ગ્વાનોસિન છે એની હારે કે આઇસોબ્યુટારાઇલ ગ્રુપ છે એટેચ કરાવવામાં આવેલું છે IB. ઓકે. આઇસોબ્યુટારાઇલ ગ્રુપ છે એ ગ્વાનોસિનના ડીઓક્સી ગ્વાનોસિનના બ્લોકિંગ માટે યુઝ થશે. એટલે હવે ત્રણ જે અમાઇનો એસિડ્સ ફોર્મ થયા, ત્રણ જે ન્યુક્લિયોસાઇડ ફોર્મ થયા એ કયા છે તો કે N બેન્ઝોઇલ ડીઓક્સી એડિનોસિન,
એન્ડ બેન્ઝોઇલ ડીઓક્સીસાઇટીડીન એન્ડ આઇસોબ્યુટાયરાઇલ ડીઓક્સીગ્વાનોસિન. બરાબર, આ બધા ન્યુક્લિયોસાઇડ્સ છે. કેમ કે ન્યુક્લિયોસાઇડ આમાં રાઇબોઝ શુગરના 5' OH હારે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું નથી. જો ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું હોય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાય, અને જો 5' OH ફ્રી ફોર્મમાં છે એની હારે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું નથી એટલે એ છે ન્યુક્લિયોસાઇડ કહેવાશે. બરાબર, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોટાઇડ, એ યાદ રાખવાનું. સો આ રીતના અમાઇનો ગ્રુપ્સ જે કાંઈ પણ પ્રેઝન્ટ હોય આપણા નાઇટ્રોજન બેઝની અંદર એને અલગ અલગ કેમિકલ્સની મદદથી બ્લોક કરવામાં આવે છે. નાઉ ધી 5' OH group is protected by dimethyloxytrityle. ઓકે, ડાયમિથાઇલોક્સીટ્રિટાઇલ છે એના દ્વારા 5' OHનું પણ બ્લોકિંગ કરવામાં આવશે. એટલે કે 5' OH હારે પ્રોપર રિએક્શન ન થાય, બરાબર, ક્રોસ રિએક્શન ન થાય એના માટે બ્લોકિંગ કરવામાં આવશે ડાયમિથાઇલોક્સીટ્રિટાઇલ દ્વારા. એનું શોર્ટ ફોર્મ છે DMTR પણ લખી શકાય, અને અથવા તો MEO2TR. બરાબર, એ રીતના પણ એને શોર્ટમાં લખી શકાય ડાયમિથાઇલોક્સીટ્રિટાઇલને. સો દરેકે દરેક જે ન્યુક્લિયોસાઇડ્સ છે એની અંદર 5' OH ગ્રુપને DMTR દ્વારા બ્લોક કરવાનું. ઓકે, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડમાં જે છે એ શું છે, તો કે કેમ નોર્મલ જે ન્યુક્લિયોસાઇડ છે કે જેની પાસે 5' OH એઝ ઇટ ઇઝ ફોર્મમાં છે એમાં કોઈ બ્લોકિંગ નથી. પછી DMTRની મદદથી એમાં બ્લોકિંગ થઈ જશે, એટલે DMTR છે એ 5' OH ગ્રુપ છે એની હારે જોડાઈ જશે. ઓકે, OHને રિપ્લેસ કરી અને અહીંયા DMTR ગ્રુપ અટેચ થઈ ગયું છે, એટલે હવે 5' OH ફ્રી ફોર્મમાં નથી. તો એ કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એની હારે બાઇન્ડ થઈ શકશે નહીં. કોઈ પણ ન્યુક્લિયોટાઇડ હારે બાઇન્ડ થવા માટે અથવા તો ઓલિગોન્યુક્લિયોટાઇડ સાથે બાઇન્ડ થવા માટે એનો 5' OH ફ્રી ફોર્મમાં હોવો જોઈએ, તો જ એ અટેચ થશે. સો આ રીતના OH ગ્રુપનું પણ બ્લોકિંગ કરવામાં આવશે. નાઉ ધી અમાઇનો ગ્રુપ્સ ઓફ ધી બેઝિસ આર ફ્રીડ બાય માઇલ્ડ આલ્કલાઇન હાઇડ્રોલિસિસ. ઓકે, એટલે હવે અમાઇનો ગ્રુપ આપણે બ્લોક કર્યા, પછી 5' OHને પણ બ્લોક કર્યું, પણ જ્યારે આપણું DNAનું સિન્થેસિસ કરાવી, જીનનું સિન્થેસિસ કરાવતા હોય તો એના એન્ડ ઉપર આપણે આ બધા મોલેક્યુલ્સ છે એ પ્રોપર ફોર્મમાં જોઈએ કે આ બ્લોકિંગ થયેલું બધું રિમૂવ કરેલું હોવું જોઈએ. તો બ્લોકિંગ રિમૂવ કરવા માટેની ઇઝી મેથડ છે કે અમાઇનો ગ્રુપ જે કાંઈ પણ આપણે બ્લોક કર્યા છે એને ફ્રી કરવા માટે માઇલ્ડ આલ્કલાઇન હાઇડ્રોલિસિસ કરાવવાનું. ઓકે, માઇલ્ડ આલ્કલાઇન કન્ડિશન આપશું, બેઝિક કન્ડિશન થોડીક એવી, તો આ અમાઇનો ગ્રુપ બધા ફ્રી ફોર્મમાં આવી જશે. એવી જ રીતે જે આપણે 5' OHને બ્લોક કર્યું છે ડાયમિથાઇલોક્સીટ્રિટાઇલ દ્વારા, તો એને રિમૂવ કરવા માટે જેન્ટલ એસિડિક હાઇડ્રોલિસિસ કરવાનું. બરાબર, જેન્ટલી એસિડિક કન્ડિશન આપશું, એટલે થોડીક એસિડિક કન્ડિશન આપશું તો પણ એ ડાયમિથાઇલોક્સીટ્રિટાઇલ છે એ ગ્રુપ રિમૂવ થઈ જશે. એટલે કે જ્યારે પણ આપણે DNAનું સિન્થેસિસ કરાવવું છે, ન્યુક્લિયોટાઇડનું એડિશન કરવું છે, ત્યારે 5' OH આપણને ફ્રી ફોર્મમાં જોશે. તો એ ફ્રી ફોર્મમાં લાવવા માટે માઇલ્ડ એસિડિક કન્ડિશન આપવામાં આવશે. એટલે થોડી એવી એસિડિક કન્ડિશન આપશું, એસિડિક કન્ડિશન, તો પણ એ 5' OH ફ્રી ફોર્મમાં આવી જશે અને ત્યાંથી ડાયમિથાઇલોક્સીટ્રિટાઇલ છે એ ગ્રુપ રિમૂવ થઈ જશે. એની જગ્યાએ પછી કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એ બાઇન્ડ થઈ શકે. ઓકે, કોઈ પણ ન્યુક્લિયોટાઇડનું 3' OH છે એ અહીંયા બાઇન્ડ થઈ શકશે. સો ધીસ સ્ટેપ્સ આર કોમન ટુ બોથ ફોસ્ફોટ્રાઇએસ્ટર એન્ડ ફોસ્ફાઇડટ્રાઇએસ્ટર અપ્રોચીસ. ઓકે, આટલા જે સ્ટેપ આપણે ડિસ્કસ કર્યા અહીંયા, કે કયા કયા સ્ટેપ ડિસ્કસ કર્યા, એક તો કે અલગ અલગ જે ન્યુક્લિયોસાઇડ્સ છે એમાં અમાઇનો ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એને બ્લોક કરવાનું. બરાબર, એડિનોસિન, સાઇટીડીન અને ગ્વાનોસિન, આ ત્રણેયની અંદર અમાઇનો ગ્રુપ પ્રેઝન્ટ છે, એટલે ત્રણેયના અમાઇનો ગ્રુપને બ્લોક કરવાનું. એડિનોસિન અને સાઇટીડીન છે એના બ્લોકિંગ માટે કે બેન્ઝોઇલ ગ્રુપનો યુઝ થશે, અને જ્યારે ગ્વાનોસિનની અંદર બ્લોક કરવા માટે આઇસોબ્યુટાયરાઇલ ગ્રુપ છે એનો યુઝ થશે. એટલે આ રીતના બધા, અને થાઇરોસિન છે તો એને કોઈપણ પ્રકાર થાઇમિડિન છે તો એને કોઈપણ પ્રકારના આવા બ્લોકેજની જરૂર પડતી નથી, એઝ ઇટ ઇઝ રહેશે તો પણ એમાં કાંઈ વાંધો આવશે નહીં. સો જે ગ્રુપને બ્લોક કરવાની જરૂર પડતી હોય એવા ગ્રુપ બહારે કોઈક કેમિકલનું અટેચમેન્ટ કરાવવું પડશે, જેના લીધે એ ગ્રુપ કોઈ પણ બીજા ગ્રુપ હારે બાઇન્ડ ન થઈ જાય. બરાબર, કોઈ પણ બીજા ન્યુક્લિયોટાઇડ હારે એનું બાઇન્ડિંગ નોન સ્પેસિફિક બાઇન્ડિંગ ન થઈ જાય, એના માટે આવા બધા રિએક્ટિવ ગ્રુપ જે કાંઈ પણ પ્રેઝન્ટ હોય ન્યુક્લિયોટાઇડની અંદર એને બ્લોક કરવા જરૂરી છે.
સો આવી રીતના દરેકે દરેક ન્યુક્લિયોસાઇડની અંદર બ્લોકિંગ કરવાનું. પછી 5' OH ગ્રુપ પણ બ્લોક હોવું જોઈએ, કેમ કે 5' OH અને 3' OH 5' 3' બંને ગ્રુપ ફ્રી ફોર્મમાં હોય તો એ કોઈ પણ ન્યુક્લિયોટાઇડની સાથે બાઇન્ડ થઈ શકે, એમાં કોઈ સ્પેસિફિસિટી રહેશે નહીં. અથવા તો બાઇન્ડિંગ છે પ્રોપરલી સિક્વન્સમાં જ થાય, 5' 3' વચ્ચે જ થાય એવું પણ રહેશે નહીં. ઘણી વખત 3' વચ્ચે પણ બાઇન્ડિંગ જોવા મળે, 5' વચ્ચે પણ હોઈ શકે. તો આવી રીતના સ્પેસિફિસિટી બાઇન્ડિંગની રહેશે નહીં અને આપણે જે ડીએનએની સિક્વન્સ જોઈ છે એ મળશે નહીં. તો એના માટે 5' OHને બ્લોક કરવામાં આવે છે બાય ડાયમિથોક્સીટ્રીટાઇલ. એટલે ડાયમિથોક્સીટ્રીટાઇલનો યુઝ કરશું. 5' OH બ્લોક થઈ ગયું. હવે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે એડિશન કરાવી શકશું આપણે ન્યુક્લિયોટાઇડ્સનું, અને આને ફ્રી કરતું જવાનું, બરાબર, અનબાઇન્ડ કરતું જવાનું, અનબ્લોક કરતું જવાનું, અને એમાં ન્યુક્લિયોટાઇડ એડ થઈ જશે. જેમ આપણે ફોસ્ફોડાયસ્ટરમાં વાત કરી એ રીતના જ્યારે જરૂર પડે ત્યારે સિલેક્ટિવલી અનબ્લોકિંગ કરવામાં આવશે. સો આટલા સ્ટેપ જે છે બ્લોકિંગ માટેના એ ફોસ્ફોટ્રાયએસ્ટર અને ફોસ્ફાઇટ ટ્રાયએસ્ટર, ઓકે, બંને અપ્રોચ જે પાછળના છે ફોસ્ફાઇટ ટ્રાયએસ્ટર અને ફોસ્ફોટ્રાયએસ્ટર, બંને માટે સિમિલર સ્ટેપ છે. બંને મેથડની અંદર આ રીતના બ્લોકિંગ કરવામાં આવશે. ક્લિયર? સો this was all basic idea about the phosphotriester and phosphite triester approaches. Now in next lecture we will discuss in detail about the phosphotriester approach and phosphite triester approach. Okay, બંને મેથડ વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું કે એમાં કઈ રીતે ડીએનએનું સિન્થેસિસ કરાવવામાં આવે છે. So in this lecture we have discussed the phosphodiester approach. Okay, phosphodiester મેથડ એકદમ ઇઝી જ છે કે ન્યુક્લિયોટાઇડમાં 3' 5' બંને OHને બ્લોક કરી દેવાનું અને ધીમે ધીમે કન્ટિન્યુઅસલી અનબ્લોકિંગ કરવામાં આવશે અને એક ન્યુક્લિયોટાઇડ્સ છે એડિશન કરાવવામાં આવશે. જે સ્પેસિફિક ન્યુક્લિયોટાઇડ આપણે રિએક્શન મિક્સચરની અંદર એડ કરશું એ ન્યુક્લિયોટાઇડનું જ જોઈનિંગ થશે, બાકીના ન્યુક્લિયોટાઇડ અહીંયા એડ થઈ શકશે નહીં. સો ફોસ્ફોડાયસ્ટર સિમ્પલ અપ્રોચ છે. સૌથી પહેલાં ફોસ્ફોડાયસ્ટર અપ્રોચની ડિસ્કવરી કરવામાં આવી હતી, પણ ફોસ્ફોડાયસ્ટર અપ્રોચ છે એ હવે રિપ્લેસ થઈ ગયો છે બાય ફોસ્ફોટ્રાયસ્ટર એન્ડ ફોસ્ફાઇટ ટ્રાયસ્ટર અપ્રોચીસ. ઓકે, બંનેના નામમાં કન્ફ્યુઝન ન થાય, યાદ રાખજો, ત્રણેય નામ સિમિલર જેવા જ છે. એક ફોસ્ફોડાયસ્ટર, પછી ફોસ્ફોટ્રાયસ્ટર અને ફોસ્ફાઇટ ટ્રાયસ્ટર, બરાબર. આમાં ડિફરન્સ ત્રણેયના નામમાં આટલો જ છે. સો ઇન અવર નેક્સ્ટ લેક્ચર we will discuss in detail. Thank you so much students for watching this video, and if you any doubt in this lecture then please ask in the comment box. Thank you.